જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે બંટા ગોળી સિદ્ધ કરવાની છે. તો જેના માટે અહીંયા ચણાનો કરકરો લોટ લીધો છે. અહીંયા ઘઉંના લોટની બી કરી શકાય છે. તો અહીંયા અડધો કપ છે ને ચણાનો કરકરો લોટ, અને આમાં 3 થી 4 ચમચી ઘી. એટલે આમાં વધારે ઘી ન જોઈએ, આપણે બંટા ગોળી જે સિદ્ધ કરી રહ્યા છે. તો આમાં વધારે ઘીનો ઉપયોગ નહીં થાય. આપણે જો પહેલાં 2 ચમચી ઘી પધરાવવાનું, અડધો કપ પહેલાં લોટ લીધો છે, અમે 2 ચમચી પહેલાં ઘી પધરાવવાનું. જો પછી પાછું ફરીથી આપણને લાગે કે લોટ કોરો છે તો ફરી આમાં ઘી પધરાવી દેવાનું. આપણે નાગરી સામગ્રી કરીએ એવી રીતે જ ફરીથી 1 ચમચી ઘીનો ઉપયોગ મેં કર્યો છે. એક વૈષ્ણવ મને ઘણા ટાઈમ પહેલાં કીધું હતું કે બંટા ગોળી સિદ્ધ કેવી રીતે સિદ્ધ કરાય, વિડીયો શેર કરો. તો હજી આમાં ઘી ઓછું લાગે છે. હજી આપણે ફરીથી આમાં 1 ચમચી ઘી પધરાવશું, જેથી શું છે કે લોટ સુંદર શેકાય. અહીંયા જો કરકરો લોટ લઈએ ને તો બંટા ગોળી ખૂબ સુંદર સિદ્ધ થાય. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો વિડીયો બને ત્યાં સુધી હું કટ નથી કરી રહી, જેથી શું છે કે આપને પ્રોપર સમજાય. તો અહીં ધીમા ગેસે આપણે શેકવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી, નહીં તો તરત જ આ લાલ થઈ જશે ને આપણે એને બહુ લાલ નથી કરવાની. બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. ગેસને ધીમું રાખીને શેકવાનું, જેથી શું છે કે તરત જ સામગ્રી લાલ, એટલે ચણાનો લોટ લાલ ના થઈ જાય. તો લોટ સરસ શેકાઈ જાય પછી આપણે એમાં દૂધ પધરાવવાનું છે. હવે દૂધ પધરાવવાથી શું થાય કે જે સામગ્રી છે ને સુંદર પોચી થાય, નરમ થાય, એટલે આપણે એમાં દૂધ પધરાવીએ છીએ. આમ તો કરકરો લોટ આપણે લીધો છે એટલે સામગ્રી સુંદર થાય. તો લોટ શેકાઈ ગયો છે, આપ અહીં જોઈ શકો છો. અહીં 1 ચમચી મલાઈ પધરાવી છે અને સાથે 2 થી 3 ચમચી દૂધ. અને હા, જો મલાઈ ન હોય તો કાંઈ વાંધો નહીં, આપ સ્કીપ કરી શકો છો, ખાલી દૂધ પધરાવો તો બી ચાલે. એટલે દૂધ પધરાવ્યા પછી આમાં ઉફાણ આવે એટલે તરત જ આ ઉપર આવવા માંડે. એટલે ફરીથી એને સરખું કાળજીપૂર્વક ચલાવવાનું. અને જેમાં જે સફેદ ભાગ દેખાય છે એ આવતા બંધ થાય એટલે 2 થી 3 જ મિનિટ ખાલી લાગશે. એ શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનું. અને પછી ફરીથી સામગ્રીને પ્રોપર આપણે ઠંડી કરવાની છે, કારણ કે જો સામગ્રી લોટ ઠંડો થાય પછી આમાં બૂરા કરીએ તો સરસ ગોળી વળાય. અને જો ગરમ જ હોય મિશ્રણ અને એમાં આપણે બૂરા કરી દઈએ તો તરત ઓગળી જાય, એટલે ઢીલું થઈ જાય મિશ્રણ, તો સુંદર ગોળી એની ન વળે. તો હવે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દઈએ અને સામગ્રી અહીંયા લોયામાં જઈને ઠંડુ થવા દઈએ. કારણ કે લોયું જાડા તળિયાવાળું હોય તો સેજ એમાં વાર બી હોય ને તો બી સામગ્રી સુંદર એમાં શેકાઈ જાય. તેને સરખું ચલાવીને અને એને ઠંડુ કરવા માટે આપણે મૂકી દઈએ. તો એ સુગંધી માટે છે ને આપણે એલચીના ભૂકાનો ઉપયોગ કરીએ છીએ. તો એલચીનો ભૂકો થોડોક ચડિયાતા પ્રમાણમાં અહીં પધરાવવાનું, એટલે અડધી ચમચી એલચીનો ભૂકો અહીં પધરાવી દેવાનો છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને બે વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. મિશ્રણ સરખું ઠંડુ થઈ ગયું છે. હવે જેટલું અહીંયા લોટ લીધું હતું એના કરતાં અડધો પ્રમાણ અહીંયા બૂરા લેવાનું છે. સાકર એટલે ખાંડનો જે પાવડર હોય એ જ લેવાનું છે. એને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો ઘીનું પ્રમાણ આપણે વધારે નથી કરવાનું, નહીં તો સુંદર આ ગોળી નહીં વળે. તો એ ઠંડુ થઈ ગયું હોય મિશ્રણ એટલે હાથેથી આવી રીતે મિક્સ કરીને એને આવી રીતે ગોળી આપણે વાળી લેવાની છે. નાની નાની ગોળીઓ, કારણ કે આપણે બંટા ગોળી સિદ્ધ કરી રહ્યા છે. તો ખૂબ સરળ અને સુંદર એ બંટા ગોળી સિદ્ધ થઈ ગઈ છે. આપણે એને પાત્રમાં સાજી લઈએ. આપને જો કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ. તો આવી રીતે જ આપણે બધી ગોળી વાળી લઈએ, બધા નંગ આવી રીતે વાળી લઈએ. આપણે ચણાના લોટની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. હું એક ગોળી હજી ફરીથી આપને દેખાડી દઉં કે કેટલા સુંદર એના નંગ વળી રહ્યા છે. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.